આત્મજ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન તને પ્રાપ્ત થયું, મળી ગયું, આ અલૌકિક ખજાનો પ્રાપ્ત થયો. હવે તો બેસી જા, શાંતિથી બેસ, ધ્યાનમાં બેસ, સાધનામાં બેસ, ભજનમાં બેસ, સત્સંગમાં બેસ, શાસ્ત્રોના વાંચન માટે બેસ, નિધિધ્યાસન માટે બેસ. તો બેસી જા. તો આ વિશ્વ બ્રહ્માંડમાં જે સકારાત્મક ઉર્જા છે, વિશ્વ બ્રહ્માંડમાં જે સકારાત્મક ચૈતન્ય છે, આ વિશ્વ બ્રહ્માંડમાં જે દિવ્ય ઉર્જા, દિવ્ય ચૈતન્ય છે, એ તારા પર વરસશે. અને જ્યારે એ ઉર્જા વરસશે, જ્યારે એ ચૈતન્ય વરસશે, ત્યારે તો શુદ્ધ અને ચૈતન્ય બનીશ. આ 84 લાખ યોનિમાંથી તું છૂટી જઈશ અને ઉપર ઉઠીને મોક્ષની પરમ કક્ષાને પ્રાપ્ત કરીશ.